વૈકલ્પિક વિષયની પસંદગી કરતી વખતે 3 ફેક્ટરને ધ્યાનમાં રાખો. એક, વૈકલ્પિક વિષયની લેન્થ કેટલી છે. લેન્થ એટલે કે PSIR છે, જિયોગ્રાફી છે, હિસ્ટ્રી છે વગેરે લાંબા વૈકલ્પિક વિષયો છે. એવા વૈકલ્પિક વિષયો એ વ્યક્તિએ પસંદ કરવા જોઈએ કે જેમણે એ વિષયોમાં ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કર્યો છે. જ્યારે સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, લિટરેચર વગેરે વિષયો કોઈપણ વિદ્યાર્થી પસંદ કરી શકે છે. બીજો ફેક્ટર, તમને એ વિષયમાં ઇન્ટરેસ્ટ કેટલો છે. તમારે વૈકલ્પિક વિષયનું મિનિમમ 3 થી 4 મંથ અને મેક્સિમમ 1 થી 2 વર્ષ જેટલો અભ્યાસ કરવો પડશે. અને જો તમને એમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તો તમે એમાં અભ્યાસ નહીં કરી શકો. એટલે તમને વૈકલ્પિક વિષયમાં ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. ત્રીજો ફેક્ટર હું એ કન્સિડર કરીશ કે જેના ઉપર તમારે ધ્યાન નથી આપવાનું. વૈકલ્પિક વિષયની પસંદગી કરતી વખતે એ વિષયનો GS પર શું પ્રભાવ પડે છે એની પર ધ્યાન ન આપવું. GS પર શું પ્રભાવ પડે છે એનું ધ્યાન નહીં આપવું. જેમ કે PSIR આપણે વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરીએ છીએ તો GS2 થઈ જશે એવું લોકો કહે છે, એની પર ધ્યાન નહીં આપવું. કારણ કે PSIR આખો કરવા માટે તમને 1 વર્ષ લાગશે, પણ એ GS2ના કયા પોર્શનને કવર કરે છે એ પોર્શન તમે GSમાં જ્યારે વાંચશો ત્યારે તમે 15 યા 20 દિવસમાં એ પોર્શન કરી લેશો. એટલે 1 વર્ષનો PSIR પસંદ ન કરવો 15 અને 20 દિવસના GS2ના પોર્શન માટે.